નમસ્કાર મિત્રો, સીસી ભરતીને લગતી મિત્રો ખુશખબર આવી રહી છે। તો મિત્રો આ ભરતી ક્યારે જાહેર થશે અને કુલ જગ્યા મિત્રો 5500+ જગ્યા આવવાની શક્યતાઓ છે। અને મિત્રો આ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ શું ભરતી જાહેર થશે એના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો ખાસ સીસી ભરતી ક્યારે જાહેર થશે તો મિત્રો એના વિશે પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ, એટલે કે નવી ભરતી ક્યારે જાહેર થશે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો દીપક રાજાણી સર દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે સીસી માટે આવ્યા સૌથી મોટા સમાચાર। 15 દિવસની અંદર થઈ શકે છે ભરતીની જાહેરાત। તો મિત્રો ટૂંક જ સમયમાં સીસીની ભરતી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ મિત્રો વર્તાઈ રહી છે। આશરે મિત્રો 5500થી વધારે પોસ્ટ ઉપર આવી શકે છે આ જાહેરાત મિત્રો। તો મિત્રો ખૂબ જ સારી ભરતી કહેવાય। જો 5500થી વધારે જો પદ ઉપર ભરતી જાહેર થાય તો ખૂબ જ મોટી ભરતી કહેવાય અને એક સારી ભરતી કહેવાય। 15મી ડિસેમ્બર સુધીમાં આ જાહેરાત કરી દેવાની છે મિત્રો, એવું જણાવવામાં આવ્યું છે કે 15 ડિસેમ્બર સુધીમાં આ ભરતી જાહેર થઈ જાય તેવી મિત્રો પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે। એટલે કે સીસીના નવા નિયમોને મળી ગઈ છે મંજૂરી। તો મિત્રો આશા રાખીએ કે સીસી ભરતી જે નવી આવશે એમાં મિત્રો જે નવા નિયમો પણ લાગુ થઈ જાય એવું મિત્રો અત્યારે વર્તાઈ રહ્યું છે। એટલે કે મંજૂરી જો મળી ગઈ છે તો મિત્રો નવા નિયમો પણ લાગુ થઈ શકે છે। મુખ્યમંત્રી કાર્યાલયની લીલી ઝંડી મળ્યા પછી થઈ શકે છે જાહેરાત। તાજેતરમાં જ મુખ્યમંત્રીએ ભરતી ઝડપથી કરવા આપી છે સૂચના મિત્રો ખાસ, અને 5000થી વધુને નિમણૂક પત્ર મળી ગયા બાદ હવે વધુ ભરતીની જાહેરાત થશે। એટલે કે હવે જે વધુની ભરતીની જાહેરાત થશે। સીસીની રાહ જોઈ રહેલા મિત્રો ખાસ સીસી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોને મળશે સારા સમાચાર। તો મિત્રો જે પણ સરકારી નોકરીની તૈયારી કરે છે અને સરકારી નોકરી એક લેવે એવી ઈચ્છા વિદેશી મિત્રો ધરાવી રહ્યા છે તો એમના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર છે કે ટૂંક જ સમયમાં 15 ડિસેમ્બરની આજુબાજુમાં આ સીસીની ભરતી જાહેર થાય તેવી મિત્રો શક્યતાઓ વર્તાઈ રહી છે। તો મિત્રો ખાસ આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને વધારે તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। બાકી મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો જય હિન્દ મિત્રો।